નમસ્કાર મારા સાથી શિક્ષકો. ચાલો આજે એક એવી શક્તિશાળી પણ એકદમ સહેલી શિક્ષણ ટેકનિક વિશે વાત કરીએ. અને જુઓ, આ કોઈ નવો બોજ ઉમેરવા માટે નથી, બિલકુલ નહીં. આ તો આપણે જે અદ્ભુત કામ કરી જ રહ્યા છીએ એને બસ થોડું વધુ અસરકારક બનાવવા માટે છે. ચાલો આપણે સૌ એક એવી પરિસ્થિતિ વિશે વિચારીએ જે મને ખાતરી છે કે વર્ગખંડમાં આપણામાંથી દરેક વ્યક્તિએ અનુભવી જ હશે. આપણે બધાએ આ અનુભવ્યું છે, ખરું ને? પણ જુઓ, આ આપણી કે આપણા વિદ્યાર્થીઓની કોઈ ભૂલ નથી. આ તો બસ આપણું મગજ આપણી યાદશક્તિ જે રીતે કામ કરે છે તેનું એક સ્વાભાવિક પરિણામ છે. અને સારી વાત એ છે કે આપણી પાસે આને પહોંચી વળવા માટે એક ખૂબ જ ચોક્કસ, એકદમ પરફેક્ટ સાધન છે. તો આ સાધનને સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે જ્ઞાન ખરેખર મગજમાં ટકે કેવી રીતે છે. અને ગભરાશો નહીં, આ કોઈ રોકેટ સાયન્સ નથી, એકદમ સીધી અને સરળ વાત છે. આનો મૂળભૂત વિચાર એકદમ સરળ છે. જ્યારે વિદ્યાર્થી કોઈ વસ્તુ યાદ કરવા માટે મહેનત કરે છે, એને સંઘર્ષ કરવો પડે છે, તો એ નિષ્ફળતા નથી, ખરેખર તો શીખવાની સાચી પ્રક્રિયા એ જ છે. આ જે માનસિક કસરત થાય છે ને, એ જ મગજમાં રહેલા ન્યુરલ કનેક્શન્સને મજબૂત બનાવે છે. બસ આટલી જ વાત છે. આને સમજવા માટે માનસિક પગદંડીની કલ્પના એકદમ પરફેક્ટ છે. વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી પહેલીવાર કશુંક શીખે છે ત્યારે એ ઊંચા ઘાસમાં પહેલીવાર ચાલવા જેવું છે. પછી જ્યારે એ એને યાદ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ ઘાસમાં એક ઝાંખી પગદંડી બને છે. અને જેટલી વાર એ જ રસ્તેથી પસાર થાય છે, એટલે કે જેટલી વાર એ યાદ કરે છે એટલી વાર એ પગદંડી વધુને વધુ પાક્કી, પહોળી અને સરળ બનતી જાય છે. તો આ વિચાર આપણને એક ખૂબ જ મહત્વના બદલાવ તરફ લઈ જાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે વર્ગખંડમાં ટેસ્ટિંગ કે મૂલ્યાંકન શબ્દને જોવાની રીત જ બદલી નાખીએ. એને પરિણામ તરીકે નહીં, પણ શીખવાના એક સાધન તરીકે જોઈએ. આ તફાવત ખરેખર જોવા જેવો છે. જુઓ, એક બાજુ છે હાઈ સ્ટેક્સ ટેસ્ટિંગ, જ્યાં ભયંકર તણાવ હોય છે અને બધું પતી ગયા પછી લેવાય છે, એક પોસ્ટમોર્ટેમ જેવું. અને બીજી બાજુ છે લો સ્ટેક્સ રિટ્રીવલ. અહીં કોઈ તણાવ નથી, એ શીખવા માટે છે અને એ પ્રક્રિયાની શરૂઆતમાં થાય છે, એક પ્રેક્ટિસ સેશનની જેમ. ચાલો તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ બધી થિયરી તો સરસ છે, પણ એને આવતીકાલના ક્લાસમાં કેવી રીતે વાપરી શકાય? એવી કોઈ રીત છે જે આપણું કામ ઘટાડે, વધારે નહીં? બિલકુલ છે. આ રહી 3 એકદમ સરળ પણ જબરજસ્ત અસરકારક સ્ટ્રેટેજીઝ. અને આમાં સૌથી બેસ્ટ વાત શું છે ખબર છે? આમાં એક પણ પેપર ચેક કરવાની કે ગ્રેડ આપવાની જરૂર નથી. બસ ક્લાસની શરૂઆતથી થોડી મિનિટો જ કાફી છે. આ કોટ બિલકુલ મુદ્દાની વાત કરે છે. આપણને તરત જ એ જ સમયે ખબર પડી જાય છે કે વર્ગમાં કોને શું સમજાયું છે અને ક્યાં મુશ્કેલી છે, જેના આધારે આપણે તરત જ આપણી ભણાવવાની રીતમાં ફેરફાર કરી શકીએ છીએ. અને એ પણ પેપર ચેક કરવાના ઢગલામાંથી મુક્તિ મેળવીને. જ્યારે આપણે આ રીતે કામ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી ભૂમિકા જ બદલાઈ જાય છે. આપણે ફક્ત પરિણામો પર માર્ક આપનાર ગ્રેડર નથી રહેતા, પણ આપણે શીખવાની આખી પ્રક્રિયાના કોચ બની જઈએ છીએ, એના આર્કિટેક્ટ બનીએ છીએ. અને સાચું કહું તો આ બદલાવ ખૂબ જ રાહત આપનારો અને વધુ અસરકારક છે. તો આ બધાનો સાર શું છે? આ પદ્ધતિઓથી માત્ર વિદ્યાર્થીઓનું શીખવાનું જ ઊંડું નથી બનતું, પણ સાથે સાથે આપણું કામ પણ વધુ સ્માર્ટ બને છે, વધુ ટકાઉ બને છે, અને સાચું કહું ને તો આપણને પણ કામનો વધુ સંતોષ મળે છે. તો ચાલો હું આપ સૌને એક નાનકડા પડકાર સાથે અહીં છોડી જાઉં. આમાંથી કઈ એક રિટ્રીવલ પ્રેક્ટિસ, ભલેને ગમે જેટલી નાની હોય, આવતીકાલે અજમાવી શકાય? બસ કોઈ એક ઉપાડો, એને અજમાવી જુઓ અને જુઓ કે શું ફરક પડે છે. બસ આ જ રીતે કોચિંગ ચાલુ રાખો.